નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કોર્ટયાર્ડ ગ્રુપ દ્વારા કોર્ટયાર્ડ બરોડા બાસ્કેટબોલ લીગ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવી હતી. સિઝન 1નો ઉત્સાહ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. કોર્ટયાર્ડ ગ્રુપ દ્વારા પ્રાયોજિત કોર્ટયાર્ડ બરોડા બાસ્કેટબોલ લીગની ઉદ્ઘાટન સિઝન નવરચના સ્કૂલ સમા ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક શરૂઆત થઈ, જેના પગલે વડોદરામાં ઐતિહાસિક ક્ષણ જોવા મળી. આ એલિટ 5 વર્સિસ 5 મેન્સ બાસ્કેટબોલ લીગમાં વડોદરાની વિવિધ યુનિવર્સિટીઓ અને શાળાના 72 પ્રતિભાશાળી ખેલાડીઓ છે. ખેલાડીઓની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવી છે અને તેઓને 6 ટીમમાં વહેંચવામાં આવ્યા છે. કોર્ટયાર્ડ બોલર્સ, કોર્ટયાર્ડ ડંકર્સ, કોર્ટયાર્ડ ફ્લાયર્સ, કોર્ટયાર્ડ હૂપર્સ, કોર્ટયાર્ડ થંડર અને કોર્ટયાર્ડ વોરિયર્સની ટીમો પ્રથમ લીગમાં ગૌરવ માટે સ્પર્ધા કરશે. વડોદરાના આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી દિશાંત શાહ દ્વારા વડોદરા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહમાં નવરચના એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શુભલક્ષ્મી અમીન, ખાસ મહેમાનો રુચિર શેઠ, ફાલ્ગુની શેઠ, વિરલ શેઠ, બંસી શેઠ સહિત આદરણીય મહાનુભાવોએ હાજરી આપી હતી. લીગની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સમારોહ સાથે શરૂ થઈ. ત્યારબાદ રાષ્ટ્રગીત, શપથવિધિ અને મંત્રમુગ્ધ કરી દે તેવા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન દ્વારા કોર્ટયાર્ડ બરોડા બાસ્કેટબોલ લીગની શરૂઆત કરવામાં આવી. 24 નવેમ્બર સુધી આ ભવ્ય આયોજન થશે અને 24 તારીખે તેનો સમાપન સમારોહ યોજાયો છે. દરરોજ 2 મેચ 5 સેશન માટે રમાશે. બાસ્કેટબોલના શોખીનો અને સમર્થકોને 22થી 24 નવેમ્બર દરમિયાન સાંજે 6 થી 8 દરમિયાન બાસ્કેટબોલ ટુર્નામેન્ટના સાક્ષી બનવા અને વડોદરાની બાસ્કેટબોલ પ્રતિભાની ઉજવણી કરવા માટે કોર્ટયાર્ડ ગ્રુપ આમંત્રણ આપે છે. ગુડ ઇવનિંગ. આપણે અહીંયા છીએ કોર્ટયાર્ડ ગ્રુપ વડોદરા બરોડા બાસ્કેટબોલ લીગના ઇનોગ્યુરલ ઇવેન્ટમાં, ઇનોગ્યુરલ ટુર્નામેન્ટમાં. એ લોકોનું ફર્સ્ટ યર છે એન્ડ વી એટ નવરચના એજ્યુકેશન સોસાયટી આર honored to be a part of this great initiative by the Basketball Association and the basketball enthusiasts of Baroda. It's a great initiative to support and encourage sports in the city, to cultivate talent from a young age, and I think that there is a lot of potential here for this league to grow and be very successful and give a great platform to the young athletes of the city, to the young adults of this city, કે એ લોકોને પ્લેટફોર્મ મળે, કે એ લોકો ગ્રો થઈ શકે, એમના બાસ્કેટબોલમાં સ્કિલ્સ વધારી શકે ને આપણે ગુજરાતનું નામ નેશનલ લેવલ ને ઇન્ટરનેશનલ લેવલ પર કરી શકીએ. સો વી આર વેરી હેપી કે આ થઈ રહ્યું છે અને નવરચનાના કોર્ટ્સ ઉપર થઈ રહ્યું છે. વી આર હેપી ટુ સપોર્ટ. બાસ્કેટબોલ લીગ ફર્સ્ટ ટાઈમ આપણે બરોડામાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે અને આમાં ટોટલ 6 ટીમ પાર્ટિસિપેટ કરશે. એમાં અંડર 17ના 2 પ્લેયર્સ, અંડર 19ના 3 પ્લેયર્સ અને ઓપન કેટેગરીના 7 પ્લેયર, એવી ટોટલ 12 જણની 6 ટીમ બનાવવામાં આવી છે. આ ટુર્નામેન્ટ રોજ 2 મેચ રમાશે, એવા 5 સેશન ઓર્ગેનાઇઝ થશે. ટોટલ 10 મેચીસ થશે અને 24થના ફાઇનલ રહેશે. આ ખેલાડીઓને શું ફાયદો થશે આ ટુર્નામેન્ટ? આ લીગ ચાલુ કરવાનો મહત્ત્વ એ છે કે આમાંથી વધારે ને વધારે પ્લેયર્સ આપણે આ બાસ્કેટબોલમાં જોડાય ને આમાંથી નેશનલ અને ઇન્ટરનેશનલ ઇન્ડિયાની ટીમને રિપ્રેઝેન્ટ કરીને ઇન્ડિયાની ટીમની બાસ્કેટબોલ ટીમને ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરે. આપણો પરિચય? હું દિશાંત શાહ, ફાઉન્ડર બરોડા બાસ્કેટબોલ લીગ, અને પોતે હું ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર રહી ચૂક્યો છું અને 3 વર્ષ હું ઇન્ડિયન ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છું.